અફઘાનિસ્તાનની સરહદ પર પાકિસ્તાનનું પહેલું ગામડું હોય અને એક તરફ ભારત પાકિસ્તાનની સરહદ પર ભારતનું પહેલું ગામડું હોય, જમીન આસમાનનો ફરક આપ સૌ લોકોને નજરે પડે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓ રાજ્યના આશરે 30 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ સાથે કચ્છમાં પહોંચ્યા છે. ભુજ ખાતે તેમને અલગ અલગ બેઠક કરી અને બેઠક બાદ સમગ્ર ટીમે ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા સીમાવર્તી વિસ્તારોની મુલાકાત પણ શરૂ કરી. આ પ્રવાસનો મુખ્ય હેતુ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. હર્ષ સંઘવીની આગેવાની હેઠળ આ ટીમ ગામડાઓમાં જઈને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, મૂળભૂત સુવિધાઓ, પીવાના પાણી, વીજળી, રસ્તા, રોજગાર અને સુરક્ષા જેવી બાબતોની હાલની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરવા જઈ રહી છે. રાજ્ય સરકારની પહેલ છે કે સીમાવર્તી વિસ્તારોમાં લોકોના જીવન સ્તરને સુધારવા માટે સ્થાનિક સ્તરે શું જરૂરિયાતો છે તે સ્થળ પર જઈને જાણી શકાય. ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલા વસેલા ગામો, જેમાં આજે ગુજરાત સરકારના 30 આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ, ચિકિત્સા વ્યવસ્થા, ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસમાં મને બી 4 ગામો આપવામાં આવ્યા છે. એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે. તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે. સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યુ કરવામાં આવશે. સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ભારતનું પહેલું ગામ ત્યાં ગ્રામજનો જોડે ભોજન લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને હવે ઐતિહાસિક 529 વર્ષ કરતા બી વધારે જૂનું લખપતનું ગુરુદ્વારા સાહિબમાં મથું ટેકવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. હવે હું બીજા ગામડાઓ તરફ બી જઈ રહ્યો છું અને વચ્ચે હું બીએસએફના જવાનો જોડે એક દીપાવલીની, નવા વર્ષની એમને શુભકામનાઓ આપવા બી જઈ રહ્યો છું. મહત્વનું છે, હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું અને એની સાથે સાથે ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક આર્થિક પરિસ્થિતિનો પણ ખ્યાલ તેમને મેળવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.